નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટ બ્રેકિંગ અને હું છું આપની સાથે હેતવી. નજર કરીએ પહેલી ખબર આવી રહી છે વરસાદને લઈને. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદી માહોલ છવાશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હજી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે. तरफ का जो एमपी से और अरेबियन सी तक था वो भी नीचे जाके थोड़ा सा ये महाराष्ट्र के ऊपर है। अभी एक नया साइक्लोनिक सर्कुलेशन है जो नॉर्थ गुजरात एक्जॉनिक सौराष्ट्र से है, वो 3.1 और 5.8 किलोमीटर के बीच में है। इसके साथ ही एक सीजनल ट्रफ है जो राजस्थान से उड़ीसा गया हुआ है, मध्य प्रदेश और छत्तीसगढ़ से होते हुए। तो इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है, गुजरात रीजन सौराष्ट्र कच्छ में। लेकिन कोई वार्निंग जैसा कुछ है नहीं, हैवी रेन का भी 7 दिन तक पॉसिबिलिटी नहीं लग रही है। तो आइसोलेटेड रेन लाइट टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन। तो जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र। सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है, और ऐसे ही डे 2 से भी डे 70 साउथ गुजरात में ज़्यादा एक्सपेक्टेड है, और कोस्टल सौराष्ट्र में जिसमें अमरेली भावनगर इत्यादि है वहाँ उम्मीद कर सकते हैं। અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે. 28 થી 29 જૂનની આસપાસ વરસાદ પડશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી આપી છે. 30 જૂનથી 7 જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજાની એન્ટ્રી થશે. હમણાં વરસાદ લેટ પડ્યો છે. જો કે વરસાદે ગુજરાતમાં દસ્તક દઈ દીધી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવામાં છે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવામાં છે. પરંતુ જ્યાં સુધી બંગાળ ઉપસાગરની શાખા સક્રિય ન થાય ત્યાં સુધી ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા નથી. જો કે કોઈ સિસ્ટમો સક્રિય નથી ઇન્ડિયન ઓશન ડાયપોલ સક્રિય અને નથી અન્ય સામુદ્રિક પેરામીટરો સક્રિય નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગંગા જમુનાના મેદાનો તપ્યા નથી, એટલે કેટલાક બળોના કારણે વરસાદ થઈ રહ્યો નથી. પણ તે પૂર્વે અત્યારે હવામાનમાં મોટા પરિવર્તનો આવી રહ્યા છે. એટલે હવે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થવાની શક્યતા 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થતાં એ શાખા સક્રિય થશે અને પશ્ચિમ ઘાટ પણ સક્રિય થશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના કેટલાક ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલાના બીજપડી ત્રિખલીમાં વરસાદ થયો. ગાંડલા, ગોરડકા આ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો. ખાંભના, નાનુડી, ભાડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. રાજુલાના આગરિયા સહિતના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો છે. વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ પર છે. આવતીકાલથી 2 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસ પર આવવાના છે. શનિવારે 4 સ્થળો પર તેઓ વિવિધ કાર્યક્રમો કરશે, બેઠક કરશે. ભારત સહકાર ટેક્સી સેવાનો તેઓ શુભારંભ કરાવશે. સવારે 11 કલાકે મહાત્મા મંદિરથી તેઓ શુભારંભ કરાવવાના છે. બપોરે 1 કલાકે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક થશે. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટીની બેઠકમાં તેઓ હાજરી આપવાના છે. સાંજે 4:45 સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. તો સાંજે 6:30 કલાકે રાણીપના લોક દરબારમાં તેઓ હાજરી આપવાના છે. ધારાસભ્ય સંજય કરોડિયાની દીકરીઓને ખાસ અપીલ. દીકરીઓને કોઈ હેરાન કરે તો ફેરવીને બે મારી દેવાની. આત્મરક્ષા માટે લડો, બાકીની જવાબદારી મારી, તેવું ધારાસભ્યએ નિવેદન આપ્યું. મહિલા દીકરીઓની સુરક્ષાને લઈને ધારાસભ્યનું આ નિવેદન સામે આવ્યું. ધારાસભ્ય કરોડિયાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. દીકરીઓને અન્યાય સામે પ્રતિકાર કરવાની ખુલ્લી અપીલ તેમણે કરી છે. તમારી ઈચ્છા વગર તમારી કોઈ નજીક ન આવવું જોઈએ. તમારી 5 ફૂટની અંદર કોઈ આવે તો શોટ લગાવવો જોઈએ. એક વખત હિંમત બતાવશો તો બીજી વાર કોઈ નહીં આવે.
તો 5 ફૂટ પછી કોઈ આવે ને તો એને શોટ લાગે ને એવો શોટ લાગવો જોઈએ, એવી તાકાત દીકરીઓની હોવી જોઈએ. એક દીકરીઓ 5 ફૂટ થી આગળ ન કોઈ આવી શકે, એટલું તો ડિસ્ટન્સ રાખે જ દીકરી પાસે કોઈ ઉભો રહે. અને બહાર નીકળીને આપણે ગમે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની, આપણે નથી ગમતું એ વસ્તુ આપણી ટેરેટરીની અંદર આવે ને એટલે ફેરવીને બે મારી જ દેવાની, કોઈના બાપની ચિંતા નહીં કરવાની. એક વખત હિંમત કરી લેશો ને એટલે તમારી પાસે કોઈ આવતા વિચાર કરશે, અને એ હિંમત હોવી જ જોઈએ દીકરીની અંદર. કોઈ કઈ નથી કરવાનું, એક વખત હિંમત કરી લેજો. તમને કોઈ હેરાન કરતું હોય કોઈને કહેવાની જરૂર નથી, ઉપર આવીને બે માર લેવાની, ગમે એ ચોક હોય, બાકીની જવાબદારી મારી. આ ક્ષમતા દીકરીઓની અંદર હોવી જોઈએ, એ તાકાત દીકરીઓની અંદર હોવી જોઈએ કે આપણી પાસે કોઈ ના આવે. આપણી ઈચ્છા હોય તો જ એ 5 ફૂટ થી અંદર આવી શકે, બાકી આધો રહીને જ વાત કરે કોઈ પણ. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સામે ધમકીના ગંભીર આક્ષેપ લાગ્યા છે. ગૌરી આશ્રમ શાળાના પ્રમુખના બહેને વિડીયો કર્યો છે વાયરલ. પૂર્વ અધિકારી ઉર્મિલાબેન ગરાસિયાએ વિડીયો વાયરલ કર્યો છે. આશ્રમ શાળામાં વિવાદ મુદ્દે સમાધાન કરવું, દબાણના આક્ષેપો કરવામાં આવ્યા છે. સમાધાન ન થાય તો આશ્રમ શાળા બંધ કરવાની ધમકીના આરોપ છે. આશ્રમ શાળાના પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ થાળે પાડતા ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 150 થી વધુ વિદ્યાર્થીઓ સામે શાળામાં 2 જ શિક્ષક હોવાનો દાવો કરાયો છે. આદિજાતિ મંત્રી જ્યારે બાળકોના પ્રશ્નો શું છે એ સમજ્યા વગર અને મદદ કર્યા વગર અમને જ્યારે આશ્રમ શાળા બંધ કરવાની ધમકી આપે છે તો એ બાબતે યોગ્ય પગલાં લઈ ઘટતી કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે. એ આપી કે ગોકુળભાઈ પટેલ સાથે સમાધાન કરો, નહીંતર તમારી આશ્રમ શાળા અઠવાડિયામાં બંધ કરી દઈશ. એ ગોકુળભાઈ પટેલને છાવરી અને અમારી પાસે દબાણ કરવામાં આવ્યું છે કે તમે આમની સાથે સમાધાન કરો, નહીંતર આશ્રમ શાળા બંધ કરી દઈશ. સર, અહીંયા પાણીની મુખ્ય તકલીફ છે અને શિક્ષકોની તકલીફ છે. હું અને એક બીજા સ્ટાફ છે, લેડીઝમેન છે, શિક્ષકો જ નથી અહીંયા. તો અમે બાળકોને 160 જેટલા બાળકો છે, અમે બાળકોને ભણાવીએ, એ લોકોનું બધું ધ્યાન આપીએ કે શિક્ષણ પર ધ્યાન આપીએ, અને પ્રમુખ આ બાબતમાં બિલકુલ ધ્યાન આપતા નથી. અને અમે રજૂઆત કરીએ તો ખોટી રીતે અમને હેરાન કરે, ખોટી નોટિસો આપે. અને એમના બેન એ પણ અમને વારંવાર માનસિક એટલું બધું ત્રાસ આપે કે તમે ચોર છો, આવા છો, તેવા છો, આવી રીતે ઘણા બધા અમને હેરાન જ કર્યા કરે છે. એટલે બીજા સ્ટાફ માટે પણ બિલકુલ રહેવાની સપોર્ટ નથી. મંત્રી નરેશભાઈ પટેલે ગૌરી આશ્રમ શાળાની મુલાકાત લીધી. મંત્રી નરેશભાઈ પટેલે તમામ આક્ષેપોને પણ ફગાવ્યા. શિક્ષણ માટેની જે રીત સુવિધા હોવી જોઈએ તે નથી. ઠપકાને ધમકી સમજતા હોય તો આશ્રમ શાળામાં સુધારો ન થાય તેવું નિવેદન આપ્યું. દાતાશ્રીઓના કારણે આજે મકાનો દેખાય, તેમ છતાં આટલી મોટી સંખ્યામાં રહેઠાણ શિક્ષણ માટેની જે રીતે સુવિધા હોવી જોઈએ તે નથી. એટલા માટે એને નોટિસ બી આપવી પડે ને ક્યારેક મારા અધિકારી કે અમારે ઠપકો બી આપવો પડતો હોય છે. પણ ઠપકાને જો ધમકીમાં સમજી લેવાના હોય તો આશ્રમ શાળાનો સુધારો નહીં થાય. અને એટલા માટે મારે બાળકોના હિતમાં આગામી દિવસોમાં 100% એટલા માટે નિર્ણય લેવો પડશે કે મારા ઊંડાણથી એકદમ કપરાળા જેવા, ધરમપુર જેવા વિસ્તારમાંથી અહીંયા બાળકો એક શિક્ષણની અપેક્ષાએ વાલીઓ અહીંયા મૂકતા હોય ત્યારે સુવિધા સારી આપવી એ ટ્રસ્ટીઓની ખાસ જવાબદારી હોય છે. જ્યાં ટ્રસ્ટ ઝઘડશે, આવી નાની મોટી લડાઈ ચાલતી રહેશે તો કોઈ શિક્ષકો પણ એનો સમાન વાલો હોય છે, એ લોકો નહીં આવશે. એટલે જ મારે બાળકોની ચિંતા કરવી પડે. ચૈત્ર વસાવાને સજાને લઈને સાંસદ મનસુખભાઈ વસાવાના પ્રહાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પર વરસ્યા છે મનસુખભાઈ વસાવા. અત્યાર સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાં ગયા હતા? ચૈતરભાઈ મુશ્કેલીમાં હતા ત્યારે તેઓ આવ્યા જ નહીં. હવે સજા થઈ ત્યારે તેઓ ખોટી વાતો કરે છે. ચૈતરભાઈના માધ્યમથી તેઓ રાજકીય રોટલા શેકવા માંગે છે તેવું તેમણે નિવેદન આપ્યું. સાથે જ કહ્યું કે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ હશે, પરંતુ અત્યાર સુધી કેમ ન આવ્યા? એ ન્યાયને લગતો વિષય છે, પણ મારે એમ કેવું છે આમ આદમી પાર્ટીના નેતાઓને, ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને, કે તમે વિદ્વાન વ્યક્તિ છો, ધારાસભ્ય છો, વકીલ તરીકે પણ તમે ડિગ્રી મેળવી છે અને પોલીસ ખાતામાં તમે નોકરી કરી છે. અને આમની સમગ્ર ટીમને મારે એ કહેવાનું કે ચૈતરભાઈ વસાવાનો ઘણા સમયથી આખો મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો અને એ જામીન પર છૂટ્યા હતા અને કોર્ટમાં ચાલુ કેસ હતો. તો એ વખતે કોઈ કાળજી ના રાખી,
કે ભાઈ ચૈતરભાઈને બચાવવા માટે કોર્ટમાં સારા વકીલ આપણે રોકીએ, એમનો જે વકીલ છે એની મદદમાં કોઈ બીજો વકીલ રોકવાનો હતો, એ કોઈ ચિંતા જ નહીં કરી. જજમેન્ટ આવ્યા પછી આ બધા નેતાઓ તૂટી પડ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં. પણ ચૈતરભાઈ બી ખૂબ સારી રીતે જાણે છે. ચૈતરભાઈ છેલ્લા ઘણા સમયથી એ બિલકુલ પાટરા પર આવી ગયા હતા, સરકારની પણ પ્રશંસા કરવા લાગ્યા, સરકારના મંત્રીઓનો પણ એમને વાત કરી. એને ખુદ ભાષણની અંદર કહ્યું છે, હું મુખ્યમંત્રીને પણ મળું છું, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ મળું છું, મારા કામો થાય છે, આ રીતના વાત કરી છે. સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. સાંસદ એમએલએની હાજરીમાં સંકલન સમિતિની બેઠક મળી. ઈચ્છાપુર અને હજીરા રોડ પરના ટ્રાફિક મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ પોલીસને રજૂઆત કરી. વાહનના આડેધડ પાર્કિંગને લઈને અકસ્માત થતા હોવાની રજૂઆત કરી. હાઈવે પરના ગેરકાયદે પાર્કિંગ દૂર કરવા પોલીસે સૂચન કરાયું. એપીએમસીની સામેના ગેરકાયદે દબાણો હટાવવા માટે રજૂઆત કરવામાં આવી. પોલીસ કમિશનરે સમસ્યાઓ વહેલી તકે ઉકેલવાની ખાતરી આપી છે. આ ખાસ કરીને ઈચ્છાપુર હજીરા રોડ પર જે મહાકાય ઉદ્યોગ આવેલા છે અને રસ્તાની બાજુમાં જે પાર્કિંગ થાય છે અને પાર્કિંગ થવાના કારણે ઘણા અકસ્માત પણ થાય છે, ટ્રાફિક જામ થાય છે, સમય બગડે છે, ઇંધણ પણ બગડે છે. એ બાબતમાં અમે આજે રજૂઆત કરી છે. અગાઉ પણ રજૂઆત કરી, એના કારણે ઘણો કામમાં ફરક છે, પૂરેપૂરો ફરક હવે આજની મિટિંગ પછી કમિશનરશ્રી બાંહેધરી આપી છે કે બધા જ કામો અમે તમારા ઝડપથી પૂર્ણ કરીને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી છે. આભાર. હિંમતનગરના કાંકડોલમાં પ્રફુલભાઈ પટેલના પત્નીની શોક સભા. દીવ દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પત્નીની શોક સભા યોજાઈ. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં શોક સભા યોજવામાં આવી. ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓએ શોક સભામાં શ્રદ્ધાંજલિ પાઠવી. જગદીશભાઈ વિશ્વકર્મા અને ઋષિકેશભાઈ પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી. સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ શોક સભામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જંગલેશ્વર ડિમોલિશન સમયે થયેલા ખર્ચનો જે મામલો સામે આવ્યો છે, ઉમિયા મંડપ સર્વિસને બિલની ચૂકવણી કરવામાં આવી હોવાની વિગતો છે. 12.40 લાખ રૂપિયાના પાણીના બિલની ચૂકવણી કરવામાં આવી છે. 6.5 લાખ રૂપિયાના મંડપના ખર્ચની ચૂકવણી કરવામાં આવી હોવાની વિગતો છે. રેડ કોન્ટ્રાક્ટના આધારે બિલની ચૂકવણી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ મૂક્યા વગર ચૂકવણી કરી દેવામાં આવી છે. મોટા ખર્ચા બતાવીને અધિકારીઓએ ખિસ્સા ભર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. જંગલેશ્વર ડિમોલિશન સમયે બિલમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે. સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે. અધિકારીઓમાં માનવતા ન હોવાનું પુરવાર થાય છે. અનેક સંસ્થાઓએ પાણી, ફૂડ, ચાની વ્યવસ્થા કરી. પ્રેમવતીનું એક પણ પેકેટ સ્થાનિકોને આપવામાં આવ્યું નથી. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. એટલે શાસકોને, અધિકારીઓને જરાય માનવતા ન હોવાનું આ પુરવાર થાય છે. દુઃખ નિવારણ ગુરુ સાહેબ દ્વારા આખું મેટરો ભરી પાણી અને ફૂડની વ્યવસ્થા કરવામાં આવેલ. અમે સાથે લઈને આવેલ હતા. એટલું જ નહીં, ત્યાંના સ્થાનિકો દ્વારા રસોડાઓ પણ ચલાવવામાં આવે અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે. બોલબાલા ટ્રસ્ટ છે, એ રોજ ફૂડની લારીઓ લઈ અને વિતરણ કરતા હતા. એક પણ ફૂડ પેકેટ, પ્રેમવતીનું જે કહેવાય છે, એક પણ ફૂડ પેકેટ સ્થાનિકોને આપવામાં આવ્યું નથી. તેમ છતાં આવડા મોટા બિલ એ ચોક્કસ શંકાસ્પદ છે અને આની તપાસ થવી જોઈએ. અને આ જે કોઈ આને ભ્રષ્ટાચાર આચર્યો હોય તેની ઉપર કડક પગલાં લેવા જોઈએ. જંગલેશ્વર ડિમોલિશન સમય બિલમાં વિવાદનો જે મામલો સામે આવ્યો છે, ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ધવાના ગંભીર સવાલો સામે આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર અધિકારીઓ સામે ગંભીર આરોપ તેમણે લગાવ્યા છે. લાખો રૂપિયાના ખોટા બિલ મૂક્યા છે. આટલો ખર્ચ જ નથી. 3 દિવસ ફૂડ પેકેટ બનાવ્યા, 5.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો. બધી સંસ્થા અમે આટલું કર્યું તો પણ 27 લાખનું બિલ. વિજિલન્સની તપાસ બેસાડીને સસ્પેન્ડ કરવા જોઈએ તેવું નિવેદન આપ્યું. જો લાખો રૂપિયાના બિલ મેકવામાં આવ્યા છે, એમાં ખોટા બિલ મૂક્યા. એટલો બધો ખર્ચો છે જ નહીં તો હું કેમ બિલ બનાવવા જોઈએ? અનેક સંસ્થાઓએ ઠંડુ પાયું હતું અને ત્યાં ગરમી હતી એટલે લોકો ઠંડુ જ પાવા જતા હતા અને ઠંડુ જ બધા પીતા હતા. અને ચા હોય એવા 5, પછી 100, 200 જણા પીવાવાળા. પણ પહેલી વાત તો 20-21 રૂપિયાની ચા જ નથી થતી. રાજકોટમાં અમારા કોઠારી ઉપર 5 રૂપિયાની અડધી ચા મળે. સારા
3 દી સુધી ફૂડ પેકેટ બનાવ્યા હતા, બધાય અધિકારીને ખબર છે, બધા આગેવાનોને ખબર છે, ઠંડુ. તોય મારે 5.5 લાખ રૂપિયાનો આ જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચો થયો. તો આ જ નવની દોલમાં બનાવતા હરિભાઈ ગવા રોડ પે એ સંસ્થાઓ ખવાડતી હતી. અમે એટલું દીધું, બીજાએ એટલું કર્યું, તો 27 લાખના બિલ ખોટા જ બનાવવાના. ખબર કમિશનરને અંગત રસ લઈ અને વિજિલન્સ તપાસ બેહારીને આની કમિટી રચી અને આને સસ્પેન્ડ કરવો જોઈએ. જંગલેશ્વર ડિમોલિશન સમયે બિલમાં વિવાદનો મામલો સામે આવ્યો છે. આરએમસીના સાંસ્કૃતિક વિભાગના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. મારા મતે આ બિલ યોગ્ય જ છે. રેડ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે તે મુજબના જ બિલ છે. વર્ષ 2023માં રેડ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો છે. એક પાણીની બોટલ 8 રૂપિયા લેખે આવેલી છે. 21 થી 27 ફેબ્રુઆરી સુધી જે સ્ટાફ હતો તેનું બિલ છે. પણ મારા મતે આ બિલ એકદમ યોગ્ય છે, રેટ કોન્ટ્રાક્ટ મુજબના છે અને જે પાણી અમે ત્યાં સપ્લાય કર્યું છે તેના જ છે. તો આ કોન્ટ્રાક્ટ મંડપ સર્વિસ કામનો એકચ્યુઅલી કોન્ટ્રાક્ટ છે. 2023માં મંડપ સર્વિસ કામનો કોન્ટ્રાક્ટ મંજૂર થયેલો. મંડપના કોન્ટ્રાક્ટમાં અંદાજે 100 થી વધારે આઇટમોનો સમાવેશ છે. તેમાં મંડપથી તમામ કામગીરી ટેબલ સપ્લાય કરવાની સાથે સાથે પાણીનો પણ ઇન્ક્લુડ કરેલું છે. જે તે વખતે ત્યારથી આ મંજૂર થયેલા ભાવો છે. 8 રૂપિયા એક બોટલનો ભાવ છે. 2 વર્ષ પછી અથવા 2 વર્ષ દરમિયાન શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ આપણે અત્યારથી ચોક્કસ અનુમાન ન માની શકીએ. એમાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. રેટ કોન્ટ્રાક્ટ એના માટે જ કરવામાં આવતા છે કે એકવાર ભાવ નિયત થઈ જાય અને આગામી જે કોઈ એનો એક્ઝિસ્ટિંગ પીરિયડ હોય ત્યાં સુધી ભાવે કામ કરી શકીએ. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનમાં પાણીની બોટલનો વિવાદ જે સામે આવ્યો હતો. ઉમિયા મંડપના સંચાલક શૈલેષ ઉર્ફ પિન્ટુ દેસાઈનું નિવેદન આ મામલે સામે આવ્યું છે. 2023માં રેડ કોન્ટ્રાક્ટમાં પાણીની બોટલનો 8 રૂપિયા ભાવ, બજારમાંથી 3.5 થી 4 રૂપિયામાં પાણીની બોટલ ખરીદી, બિલ મૂકવામાં આવ્યું. તેમાં અધિકારીઓનો કોઈ જ રોલ નથી. રેડ કોન્ટ્રાક્ટ મુજબ જ બોટલો આપી તે પ્રમાણે બિલ મૂક્યું છે. નવા કોન્ટ્રાક્ટમાં 4.5 રૂપિયા નક્કી થયા છે. પણ જે વિવાદને રૂપ આપવામાં આવે મારા તરીકે મને એમ લાગે છે બહુ ખોટું છે. કારણ કે અમે પણ ધંધો કરી છીએ, કાલાવાર અમારા પણ કોઈકને આપશક છે, અમારા ઉપર પણ કોઈને એમ થાય કે આ માણસ સારા ખરાબ છે. ભાવ મારો એ ભાવ મારો આરસીનો હોય. મેં તમને કીધું મારું 2023માં ટેન્ડર પાસ થયું ઓગસ્ટ મહિનામાં, એના પછી એની પ્રોસિજર હતી. પણ એની અંદર જે આઈટમ છે એમાં મારો પાણી મિનરલ વોટરનો ભાવ જ 8 રૂપિયા છે. ત્યારે પાછું નવું ટેન્ડર પાલિકાએ જ બનાવ્યું છે, એને 4.5 રૂપિયા જ આપ્યા છે. તમે નવા ટેન્ડરની કોપી મગાવજો તો જાણી લેજો, એમાં 4.5 કે 5 રૂપિયા જ ભાવ છે પાણીનો. તો એ મારે સર્વિસ કરવાની હોય, મારો જીએસટી હોય, એ બધો સહિત 8 રૂપિયાનો ભાવ હોય છે. મંડપમાં મેં તમને કીધું એ પ્રમાણે અમારું સ્કૂલ છે જંગલેશ્વરમાં 70 નંબર ખ્યાલ નહીં, પણ એમાં મંડપનું હતું. વિનોદભાઈ સેટ ઓલું એમાં હતું મારું કામ. સ્વિમિંગ પુલ હતું, બીજો અમુક છૂટાછૂટા જગ્યાએ ટેબલ ખુરશી હતી. પૈસા કે જનરલી જંગલેશ્વરનું પેમેન્ટ જે મને મળ્યું છે, બાકી કોર્પોરેશનમાં પેમેન્ટ તો ઘણા લેટ આવતા હોય છે, પણ જંગલેશ્વરનું પેમેન્ટ બિલ અમારા પાસ થઈ ગયેલા છે. રાજકોટની લાલપરી નદીમાં ફેંકવામાં આવ્યો છે એક્સપાયર દવાનો જથ્થો. 3 થેલા મળી આવ્યા છે. અનેક દવાઓનો જથ્થો અહીંયા ફેંકવામાં આવ્યો છે. નિયમ વિરુદ્ધ નદીમાં દવાઓ ફેંકવામાં આવી છે. અગાઉ પણ અહીંયા જ આ પ્રકારે સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. મેડિકલ હોલસેલર દ્વારા કચરો ફેંકવામાં આવ્યો હોવાનું અનુમાન છે. પ્રદૂષણ ફેલાવતા આવા લોકો પર તપાસની માંગ કરવામાં આવી છે. રાજકોટમાંથી અનેક નદીઓ પસાર થઈ રહી છે. રાજકોટના ભાગોળે હોય કે રાજકોટના મધ્યથી હોય, પરંતુ આ નદીઓ છે તે મેડિકલ વેસ્ટ ફેંકનારા માટે કંઈક તેમના આશીર્વાદ રૂપ હોઈ શકે. જ્યાં અનેક નદીઓમાં અનેક વખત આ પ્રકારનો મેડિકલ વેસ્ટ છે તે સામે આવ્યો છે, અને આજે ફરીથી એક વખત એ જ રીતની નદીમાં હું પહોંચ્યો હતો ને તપાસ કરી છે. આ તમે ઢગલાબંધ મેડિકલ વેસ્ટ જોઈ રહ્યા છો. ખાનગી મેડિકલ સ્ટોર ધારક દ્વારા જે આ મેડિકલ વેસ્ટ છે તે નાખવામાં આવ્યો છે. ઢગલોબંધ દવાઓ છે. આ જો એક્સપાયરી થઈ ગઈ છે તો પણ આના નિકાલ માટેની વ્યવસ્થા હોય છે. આ ઢગલોબંધ દવાઓ અત્યારે અહીં પડી છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ દવાઓનો નિકાલ માટે થઈ ખાસ વ્યવસ્થા અને પ્લાનિંગ હોય છે, પરંતુ આજે ગુજરાત ફર્સ્ટ આ નદીઓનું રિયાલિટી ચેક કરવા પહોંચ્યું હતું કે ખરા અર્થમાં નદીઓની પરિસ્થિતિ શું છે એ જોવા નીકળ્યા, પરંતુ અહીં કંઈક અલગ જ વસ્તુઓ છે તે જોવા મળી રહી છે. ડબ્બા ભરી ભરી અને આ દવાઓ ફેંકવામાં આવી છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આરોગ્ય વિભાગ દ્વારા જે ચકાસણી કરવાની હોય છે કે મેડિકલ વેસ્ટ નાખતા હોય તો તેને કહેવાનું હોય છે કે કઈ રીતના નિયત પ્રમાણે આ મેડિકલ વેસ્ટ નાખવાનો હોય છે, પરંતુ જો આ મેડિકલ વેસ્ટ નિયત પ્રમાણે નાખે તો તેમને ખર્ચો થાય, એટલે એ લોકો શું કરે, મેં આજ જે થેલી છે ને
હું થેલી બતાવું. આ થેલીમાં ભરી અને આખો મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે. ચારે બાજુ અહીંયા આ જ વસ્તુ જોવા મળે છે. હું કેમેરા પર્સનને દેખાડીશ કે બીજી તરફ પણ આ જ પ્રકારની થેલીઓ પડી છે, કારણ કે આ નદીઓની અંદર ગાંડી વેલ જામી ચૂકી છે અને તેની બાજુમાં વચ્ચોવચ્ચ મધ્યે 3 જેટલી થેલીઓ પડી છે. તેમાં પણ દવાના બોક્સ જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે ત્યાં પણ આ જ મેડિકલ વેસ્ટ ભરેલો હોય તેવી આશંકા છે, કારણ કે બારોબાર જે દવાનું બોક્સ છે તે જોવા મળી રહ્યું છે. એટલે આ દવાઓ છે તેનો નિકાલ કરવાનો નિયત જે પ્રોસિજર હોય છે તે પ્રોસિજરમાંથી પસાર નથી થવું ને કમાણી કરવા માટે થઈ અને આ મેડિકલ વેસ્ટ છે તે આડે ધડ નાખવામાં આવી રહ્યો છે. ઢગલો બંધ દવાઓ છે તે અહીં જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે આ મેડિકલ વેસ્ટના સામે જે ફેંકનાર સામે છે તે ઝડપાશે કે નહીં, કારણ કે આવારું જગ્યા છે. રાજકોટના બાગેડે આવેલી નદી છે ને અનેક વખત આ પ્રકારનો મેડિકલ વેસ્ટ આ સ્થળ ઉપરથી મળી આવ્યો છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આરોગ્ય વિભાગ આ મેડિકલ વેસ્ટ ફેંકનારને ઝડપી પાડવામાં સફળતા મળશે કે નહીં. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. ખાંભામાં સિંહ દ્વારા બાળકના શિકારનો મામલો સામે આવ્યો છે. વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના ચતુરી ગામની તેમણે મુલાકાત લીધી. મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી. વનમંત્રી ચતુરી ગામે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. એમએલએ જેવી કાકડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા. વન વિભાગના વડા, સીએફ, ડીસીએફએ પણ મુલાકાત કરી. વિવિધ મુદ્દાઓ પર ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી. રેવન્યુ વિસ્તારમાંથી પ્રાણીઓને જંગલમાં ખસેડવાની માંગ કરાઈ છે. ગીર જંગલમાં પશુ ચરાવવાની મંજૂરીની પણ માંગ કરાઈ છે. કાયમી ઉકેલ માટે એસઓપી બનાવવાની વનમંત્રીએ ખાતરી આપી છે. આજે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અહીંયા રૂબરૂ અમારી સ્થળની મુલાકાત પણ લીધી. આ પરિવારને સાંત્વના આપી અને આ મુદ્દે ફોરેસ્ટને લગતા અનેક મુદ્દાની અમે રજૂઆત કરી છે કે જંગલને છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાની અવરજવર વધારે છે. એ રેવન્યુમાંથી સિંહ દીપડાને કાયમી માટે જંગલમાં લઈ લેવામાં આવે. એક મુદ્દો અમારો એ છે. બીજું, જંગલ વિસ્તારની જે બોર્ડર છે ત્યાંથી અંદર પશુપાલકોને, પાલકધારોને જવા દેવામાં આવતા નથી, તો 15 કિલોમીટર સુધી અંદર માલધારીઓને જવા દેવામાં આવે, એની મંજૂરી આપવામાં આવે. રેવન્યુ વિસ્તારમાંથી સિંહ દીપડાને હટાવવામાં આવે. જે માલધારીઓ, જે ખેડૂત છે એના ખેતર જાય, માલઢોર લઈને, પશુ લઈને જાય તો સાથે લાકડી, કવાડી જેવા હથિયારો હોય તો લઈ જવા દેવામાં આવતા નથી. એવા અનેક મુદ્દાની અમે રજૂઆત કરી. અમને આશ્વાસન મળ્યું છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. જે પીડિત પરિવાર છે એની મુલાકાત લીધી અને એને આશ્વાસન આપ્યું. એ ઉપરાંત ગ્રામજનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની પણ વિગતવાર માહિતી મેળવી. ગામના સરપંચશ્રી સહિત આજુબાજુના જે વિસ્તારના લોકો હતા એને પણ આ બાબતે રજૂઆતો કરી છે. અને આ જે અસ્વાભાવિક ઘટના બની છે એ સંદર્ભે અમે અભ્યાસ કરીને અધિકારીઓ સાથે ચર્ચા કરી એમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના જે આયોજનો કરીને આ મેન એનિમલ કોન્ફ્લિક્ટ ભવિષ્યમાં ના એ માટે પૂરા પ્રયાસ કરીશું. એ સિંહ છે એ માનવ ઉપર હુમલો કરતો હોતો નથી, એટલાના સ્વભાવમાં પણ પરિવર્તનના કારણો જાણીશું અને આગામી દિવસોમાં એ માટે જરૂરી પગલાં લઈશું. મોરબીની આદરણા પંચાયત ખેડૂતોના સમર્થનમાં આવી છે. જેતપર ખાતે આમરણાંત ઉપવાસ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે. આદરણા પંચાયતના હોદ્દેદારોની રાજીનામાની ચીમકી સામે આવી છે. સરપંચ, ઉપસરપંચ સહિત સભ્યોની રાજીનામાની ચીમકી છે. 48 કલાકની અંદર નિર્ણય નહીં આવે તો રાજીનામા આપવામાં આવશે. જેતપર આમરણાંત ઉપવાસનો આજે 9મો દિવસ છે. મોરબીના હળવદમાં પિયતના પાણીને લઈને હલ્લાબોલ થયો છે. 7 થી વધુ ગામના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણી ડેમ 2 ખાતે પિયતના પાણી માટે હલ્લાબોલ થયો છે. 7 થી વધુ ગામોને પિયત માટે પાણી સપ્લાય થાય છે. મગફળી, કપાસ સહિતના વાવેતર બાદ પાણીની જરૂરિયાત. પિયતના પાણીની માંગ સાથે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. કચ્છમાં કોંગ્રેસે કિસાન અધિકાર ન્યાય પદયાત્રાનું આયોજન કર્યું. કચ્છના વ્રજવાણી ગામેથી પદયાત્રાનો પ્રારંભ થયો. ખેડૂતોના હક અને ન્યાયના મુદ્દે કોંગ્રેસ મેદાને. કિસાન આગેવાન પાલભાઈ આંબલિયા યાત્રામાં જોડાયા. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલ પણ હાજર રહ્યા. યાત્રાની અંદર મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા. આ એમના પિતાશ્રીની કમાણીવાળી જગ્યા નથી. અમારા બાપ દાદાઓએ વર્ષોની મહેનતથી ખેતરો તૈયાર કર્યા છે.
અને ગામ વસાવ્યા છે. અમારા ગામડામાં, અમારા ખેતરોમાં, અમારા કાળજાના કટકા જેવા ખેતરોમાં તમારી હોનાની થાળીમાં લોઢાના મેઘ જેવો થાંભલો અમને મંજૂર નથી. આજે આપ જુઓ છો, હજારો લોકો અહીંયા પહોંચ્યા છે અને આ યાત્રા જેમ જેમ આગળ જશે એમ હજારો લોકો જે છે એ જોડાતા જશે. ખેડૂતો અને ખેત મજૂરો અને મજૂરોનો જે આખા ગુજરાતની અંદર મોટી મોટી નેશનલ કંપનીઓ દ્વારા જે દબાણ કરી અને જે એની જમીન ઉપર જે કબજા કરીને રોડ લાઇટનું મોટા મોટા પોલની લાઈનો ઊભી કરવામાં આવી રહી છે, એનું વળતર નથી મળતું. અને સરકારને છેલ્લા 3 વર્ષથી, પહેલાં તો અદાણીનું એક હતું, હવે તો અંબાણી પણ ચાલુ કર્યું. તો અનેક ખેતરો અનેક કિલોમીટર સુધી લાઈનોની અંદર ખેડૂતોનો હક અને અધિકાર કાયદેસરનો મળે અને એની અંદર ખેત મજૂર હોય, માલિકીની જગ્યાનો દાદાગીરી કરી, સરકારનું તંત્રનું દબાણ કરી અને જે ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે એના ભાગરૂપે એને ન્યાય મળે એના માટે ગુજરાત કોંગ્રેસ ખેત સંઘ અને અન્ય મજૂર સંઘ સાથે મળી અને આથી 4 દિવસ અગાઉ ટ્રેક્ટર યાત્રા કરી હતી. એ જ રીતે આજે માતા સતી કચ્છની રાપરની જમીન ઉપરથી છેક દ્વારકા સુધીની પદયાત્રા છે. ખેડૂતોના બહેનો સાથે કે ભાઈઓ સાથે જે રીતે અત્યાચાર કરીને જબરદસ્તી એમના ખેતરોની અંદર પ્રવેશ કરીને અને જે રીતે એ લોકો થાંભલા ખોડી રહ્યા છે, કોઈ પણ જાતનું વળતર ના આપવું અને પોલીસની ગુંડાગીરી હેઠળ જે એ લોકો આ કામ કરી રહ્યા છે એનો સમગ્ર ગુજરાતની અંદર વિરોધ છે અને લોકો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટ બ્રેકિંગ. હું છું આપની સાથે ભાવિકા. રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર. જસદણ એપીએમસીના ખેડૂત પેનલના ડાયરેક્ટરે આપ્યું રાજીનામું. ભરતભાઈ છાયાણીએ સભ્યપદ પરથી રાજીનામું આપ્યું. ખેડૂતલક્ષી નિર્ણયો ન લેવાતા હોવાનો આક્ષેપ. સરકારના કાર્યક્રમોમાં રસ ન દાખવતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો. 1 વર્ષમાં જસદણ એપીએમસીએ 7 કરોડનો નફો કર્યો. દેવા પાછળનું કારણ એ 3 દિવસ પહેલા જ્યારે અમારી બોર્ડ મિટિંગ મળી ત્યારે બોર્ડમાં વર્ષનો હિસાબ કિતાબ થતો હોય તો વર્ષના અંતે 7 કરોડ જેવી માતબર રકમનો નફો અમારી એપીએમસીએ કરેલ. ત્યારે મેં નોંધ મૂકેલ કે ખેડૂત શિબિર વર્ષે એકાદ થાય અને સરકારશ્રી આજે ગ્લોબલ વોર્મિંગને પહોંચી વળવા માટે વૃક્ષ વાવો, સમૃદ્ધિ લાવો, વૃક્ષ વાવો, દેશ બચાવોના કાર્યક્રમ કરતી હોય. કરોડો રૂપિયા આપણને જ્યારે સબસિડીના રૂપમાં સરકાર એપીએમસીના વિકાસમાં આપતી હોય ત્યારે સરકારલક્ષી કાર્યક્રમો પણ આપણે કરવા જોઈએ અને સાથે સાથે ખેડૂતોના હિતમાં વર્ષે દાડે એકવાર ખેડૂતોને પૂછવું જોઈએ કે તમને કોઈ પણ જાતની તકલીફ નથી ને? વર્ષ દરમિયાન તમે માલ લઈને આવો છો તો તમને શું કાંઈ તકલીફ છે, કાંઈ બીજી કાંઈ અગવડતા હોય તો અમને રજૂ કરો. અમદાવાદમાં તોડી પાડ્યું 6 લાખનું પેલિકન સિગ્નલ. તીક્ષ્ણ હથિયારથી આ નવું બનાવેલું પેલિકન સિગ્નલ તોડી પાડવામાં આવ્યું. 9 દિવસ પહેલા જ આ સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા હવે એફઆઈઆર સહિતની કાર્યવાહી કરવામાં આવશે. રાહદારીઓ માટે હતું આ ખાસ પેલિકન સિગ્નલ. આમ જનતા માટે બી સારું છે કે જે લોકો રાહીદર છે, રોડ ક્રોસ કરે છે, એમના માટે બી આ મજબૂતીનું સારું સ્થાન હતું. હવે આવું તોડી નાખવું એ આપણા માટે બી નુકસાન છે, મ્યુનિસિપાલિટી માટે નુકસાન છે. આ મ્યુનિસિપાલિટી સરકાર આપણા માટે આવી સારી સગવડતા આપે છે, સારું એ આપે તો એની સાચવણી કરવાની હોય કે આવું તો તોડી નાખવાનું હોય, આ આપણા માટે મૂર્ખામી કહેવાય, એક જાતનું શરમજનક વાત કહેવાય. આણંદમાં મહીસાગર નદી પર બ્રિજના કામને મંજૂરી આપવામાં આવી. બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજને રાજ્ય સરકારની મંજૂરી. ₹1,700 કરોડના ખર્ચે તૈયાર થશે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજ. આણંદ, વડોદરા અને ભરૂચને જોડશે બ્રિજ. ધુવારણ પાસે મહી નદી પર બનશે 2 કિલોમીટર લાંબો બેરેજ કમ બ્રિજ. 70 જેટલા દરવાજા, 183 મિલિયન ઘનમીટર પાણીનો સંગ્રહ થશે. 15 લાખથી પણ વધુ લોકોને મળશે શુદ્ધ પીવાના પાણીનો લાભ. 409 ગામો અને 32 તળાવો આ યોજનાથી લાભ થશે. 16,000 હેક્ટર જમીનની ખારાશમાં હવે નોંધપાત્ર ઘટાડો થશે. વિયર વિશે વાત કરતા માનનીય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબની છેલ્લા 2 વર્ષની રજૂઆતના ભાગ સ્વરૂપે 23 જૂન 2026ના રોજ સરકારશ્રી દ્વારા 1700 કરોડના ખર્ચે મહી નદી ઉપર બદલપુર થી કારેલી વચ્ચે વિયર બનાવવાની કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે.
વિશ્વામિત્રી નદીમાં વેમાલી નજીક બાંધકામનો વિવાદ, મંજૂરી વગર ગેબિયન વોલના બાંધકામનો વિવાદ સામે આવ્યો. પૂર બાદ પણ નદીના પટમાં બાંધકામને લઈને સવાલ ઉઠ્યા. નિયમો વિરુદ્ધ ગેબિયન વોલ બની રહી હોવાના આક્ષેપ. બાંધકામથી નદીનો પટ સાંકડો થઈ રહ્યો હોવાનો દાવો. ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલ બની રહી છે. જમીન માલિકે જે પ્રકારે નિવેદન આપ્યું, જણાવ્યું કે નદીના કુદરતી પ્રવાહને અવરોધ્યા વિના થઈ રહી છે કામગીરી. નાક તરફ ખુલ્લે આમ જગ જાહેર નદીને આખી સીધી પટમાંથી કાપીને મારી જમીન છે એવું કરીને કોઈ ડિમાર્કેશન વગર, કોઈ પરવાનગી વગર રિટેનિંગ વોલ, મોટી તોતિંગ રિટેનિંગ વોલ બનાવી રહ્યા છે. સામે બીજી રિટેનિંગ વોલ બની ગયેલી છે. તો આ બધી રિટેનિંગ વોલ બની જતાં નદી એક નાળા જેવી બની જાય છે ને નદીને જે પૂરમાં ઉપરવાસનું આવતું પાણી, જે વધારે પડતું પાણી હોય છે, એની ક્ષમતા હોવી જોઈએ એ જોવામાં આવતી નથી. આ લોકોએ જ બધી જમીનોનું દબાણ કરેલું છે અને ઝોન ફેર કરી અને પોતાને પુરાણ કરીને મકાનો ઊભા કર્યા છે અને આ વિશ્વામિત્રીને નાની કેનાલ કે સાંકડી બિલકુલ નાળા જેવી બનાવી દીધેલી છે. ઉત્તરોત્તર વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યા એના લીધે મારી ખેતીની જમીન લગભગ 30,000 ફૂટ જેવી જમીનનું મને પારાવાર આર્થિક નુકસાન ગયું. વધતા જે લીમડાના 300ના ઝાડ હતા એ પણ નદીમાં ધોવાયા, જેથી આ પૂરના લીધે હજુ પણ અમને આર્થિક નુકસાન ના જાય અને આ પૂરનું ધોવાણ ક્યાંક અટકે એના માટે જે બિલકુલ પ્રાકૃતિક મટીરિયલ જે પથ્થર હોય છે એ પથ્થરથી માટીનું ધોવાણ થતું અટકાવવા માટે જે દિવાલ બનાવવામાં આવે છે એ અમે અત્યારે એનું કામ કરી રહ્યા છે. કોર્પોરેશન પાસે ખૂંટા મરાવી અને અમારી હદમાં આ કામ અમે કરી રહ્યા છે, જેથી અમારું ખેતરનું ધોવાણ અટકે. કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કોઈ કામગીરી ત્યાં ચાલુ કરેલ નથી. પ્રાઇવેટ જગ્યા છે, ત્યાં પ્રાઇવેટ ઓનર દ્વારા થઈ રહેલું હોવાનું જણાવ્યું છે. ગઈકાલે જ અમે ટાઉન પ્લાનિંગ શાખામાં લેખિતમાં જાણ કરી છે કે આનો તપાસ કરી, સ્થળ તપાસ કરી જે પણ કંઈ કાર્યવાહી હોય કરવા માટે જાણ કરેલ છે. પૂર બાદ જે નવલાવાલા સમિતિનું સૂચન હતું એ મુજબ આપણે રિસેક્શન રિસેલ્ટિંગની કામગીરી કરી. એના એક સૂચનના ભાગરૂપે બફર ઝોન ક્રિએટ કરવાનું પણ સૂચન છે કે જે ડ્રાફ્ટ ફ્લડ પ્લેન ઝોનિંગ એક્ટ છે એ મુજબની જોગવાઈના આધારે નદીની આસપાસ જે પણ છે બાંધકામ કે અથવા નવીન કોઈ પરવાનગી ન રિસ્ટ્રિક્ટ કરી શકીએ મુજબની પોલિસી પણ ફાઇનલ કરવાની થાય છે. 2024માં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. ત્યારબાદ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરી અને આખી આ જે વિશ્વામિત્રી નદી છે કે તેને પહોળી તેમજ ઊંડી કરવાનું કરોડો રૂપિયાના ખર્ચે કામ છે તે હાથમાં લીધું. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામને જે માલેતુજારો છે તે રોકી રહ્યા હોય તેવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે વેમાલીની પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે અને અહીંયા આ જે માલેતુજાર લોકો છે કે તેમના દ્વારા આ નદીની અંદર ગેબિયન વોલ છે તે બનાવવામાં આવેલી છે. હાલ જે રીતે નિયમો કહી રહ્યા છે કે નદી છે તેનાથી 30 મીટર છોડીને જ બાંધકામ છે તે કરવું જોઈએ, પરંતુ અહીંયા આડેધડ રીતે નદીનું જે પટ છે તેને બિલકુલ અડીને જ બાંધકામ કરવામાં આવેલું છે. હાલ આખી આ જે વિશ્વામિત્રી નદી છે તે માત્ર નાળું બનીને રહી ગઈ છે. સામેની તરફ પણ એ જ દ્રશ્યો છે કે નદીની અંદર આખીને આખી મોટી દિવાલ છે તે ઊભી કરી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારની જગ્યા છે કે જે નિયમોનું પાલન કરવું જોઈએ તે નથી કરવામાં આવ્યું. હાલ જે રીતે માહિતી સામે આવી રહી છે, અધિકારીઓ કહી રહ્યા છે કે આ ગેબિયન વોલ બનાવવા માટે કોઈપણ પ્રકારની પરમિશન છે તે અમારા પાસેથી નથી લેવામાં આવી. ભલે તેમની માલિકીની જમીન છે, પરંતુ અહીંયા જે માર્જિન છોડવું જોઈએ તે જરૂરી છે. નોટિસ આપી અને ખુલાસો માગવામાં આવશે, પરંતુ મહત્વનું અહીંયા છે કે આટલું મોટું બાંધકામ થઈ ગયું તેમ છતાં પણ કોઈ પણ અધિકારીઓ છે તે અહીંયા ફરકતા નથી ને તેને જ લઈને હાલ અધિકારીઓ પરની પણ સાઠગાંઠ છે તે અહીંયા ખુલ્લી પડતી હોય એવું લાગ્યું છે. જોકે ક્યાંક ને ક્યાંક રાજકીય વગ ધરાવતા મોટા લોકો છે કે તેમના દ્વારા આ કામ છે તે કરવામાં આવી રહ્યું હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે. ત્યારે હવે શું કોર્પોરેશન આવા રાજકીય વગ ધરાવતા લોકો સામે કાર્યવાહી કરે છે કે પછી આંખ બંધ કરી અને આંખ આડા કાન કરે છે તે જોવાનું રહેશે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. મધ્યાહન ભોજનના કર્મચારીઓએ સરકારની સામે બાયો ચઢાવી. કર્મચારીઓની લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાની માંગ, દરરોજના 6 થી 7 કલાકના કામ મુજબ વળતર ચૂકવવાની માંગ. કર્મચારીઓએ નોકરીનું પૂરું રક્ષણ આપવા માટે માંગણી કરી. વર્ષના પૂરા 12 મહિના પ્રમાણે પગાર ચૂકવવાની કરી માંગ. વધારાના જરૂરી ખર્ચાઓ વર્તમાન પગાર કરતાં પણ વધુ. માંગણીઓ નહીં સંતોષાય તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શિક્ષણ મંત્રી બને અને કમિશનર શ્રી મધ્યાહન ભોજનને અમારા મધ્યાહન ભોજનના કર્મચારીઓના પ્રશ્નો બાબતે
લેખિતમાં રજૂઆત આપેલ છે. આ રજૂઆતમાં 6-7 કલાક ઉપર અમારું કામ થાય છે તો લઘુત્તમ વેતન મુજબ અમને પગાર મળવો જોઈએ. તેમજ જે કર્મચારીઓ પોતાના ખીચાના પૈસા ખર્ચ કરીને આ યોજના ચલાવે છે, જેમ કે સસ્તાના દુકાનથી અનાજ લઈ જવો, તેમજ ગેસની બોટલ ભરવા જવાનો, શાકભાજી ખરીદી કરવા જવાનો, જડામણ માટે જવાનું, આવા જે કાંઈ છૂટક મજૂરી તથા વાહન ભાડું જે સંચાલક પોતાના ખર્ચના ભોગવે છે. તેમજ પાટણમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. એક પેડ આદિવાસી કે નામની અનોખી થીમ સાથે ભવ્ય સમૂહ લગ્ન યોજાયા. ગુજરાત સહિત 4 રાજ્યોમાંથી આવેલા કુલ 131 નવદંપતીઓએ પરંપરાગત રીતે પ્રભુતામાં પગલાં પાડ્યા. દક્ષિણ ગુજરાતના 57, પાટણ જિલ્લાના 20, બનાસકાંઠાના 36, માઉન્ટ આબુના 5, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના 1 એમ કુલ 131 નવદંપતીઓ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન ગ્રંથિમાં જોડાયા. સમૂહ લગ્નમાં પરંપરાગત સંગીત અને આદિવાસી વાદ્યોની શાનદાર ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. દીકરીઓને સંસાર શરૂ કરવા માટે ઘર વખરીની તમામ ચીજવસ્તુઓ પણ આપવામાં આવી. અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા. આ પ્રસંગે 50,000 વૃક્ષો વાવવાનો પણ મોટો સંકલ્પ લેવામાં આવ્યો. આદિવાસી ભીલ સમાજના પ્રમુખ શ્રી વિપુલભાઈ અને એમની ટીમે આ બીજા સમૂહ લગ્ન કર્યા છે અને પાટણ જિલ્લાની અંદર 131 દીકરા દીકરીઓને સમૂહ લગ્નમાં જોડીને એક ઐતિહાસિક કામ કરીને આજે 40,000થી વધારે લોકો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે. સમાજમાં એક મજબૂત મેસેજ એમને આપ્યો છે અને પ્રકૃતિ સાથે જોડાઈ રહીને સમાજના રીત રિવાજ મુજબ આગળ વધીને એમને જે પ્રકારની વ્યવસ્થા કરી છે એમના માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે કે સરકાર શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં ક્યારે પણ આપને જરૂર હોય ત્યારે અમે તમારા પડખે છીએ. આવા સારા કામ આપ ચોક્કસપણે કરતા રહેજો. આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા 131 દીકરીઓના જે અમારી પારંપરિક આદિવાસી પરંપરા પ્રમાણે લગ્નવિધિ સંપન્ન થઈ છે અત્યારે, અને 40,000થી વધુ અમારા સમુદાયના આદિવાસી પરિવારોના લોકો આજે આ કાર્યક્રમમાં જોડાયા છે. આ કાર્યક્રમની રૂપરેખામાં જોવા જઈએ તો મહત્વની થીમ છે કે એક પેડ આદિવાસી કે નામ. અમે આ સંગઠનના માધ્યમથી, આ સુનેરા પ્રસંગના માધ્યમથી અમે 50,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ આજરોજ કર્યો છે. જે ગરીબ પરિવારોની દીકરીઓ જે અહીંયા આ સમૂહ લગ્નમાં જોડાઈ છે તો સંગઠનના માધ્યમથી જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ અમે એમને આપવાના છે. આપ ડિસ્પ્લેમાં જોયું હશે કે સોફાથી લઈ સોફા, ડબલ બેડનો પલંગ છે કે ડ્રેસિંગ ટેબલ છે, એવી જીવન જરૂરિયાતની તમામ ઘર વખરીઓ અમે આ સંગઠનના માધ્યમથી દીકરીઓને આપવાના છે. ફરી એકવાર ઉઠી પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ફરી એકવાર કરી માંગ. સરકાર પ્રેમ લગ્નમાં વાલીની સહમતિનો કાયદો લાવે. આદિવાસી સહિતના સમાજ પાસે સહકાર માંગ્યો. પાટણમાં આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્નમાં આપ્યું નિવેદન. કહ્યું, અમને કોઈ પણ જ્ઞાતિ સામે કોઈ જ વાંધો નથી. માતા પિતા રાજી હોય તો લગ્ન કરે, તેમાં કોઈ વાંધો નથી. અસામાજિક તત્વો દીકરીને ભગાડી ન જાય તે જોવું પડે. દીકરીઓની સુરક્ષાને લઈને તમામ સમાજનો સહયોગ જરૂરી હોવાનું લાલજી પટેલે નિવેદન આપ્યું. લડાઈ છે સરકાર સામે કે ભાઈ એમાં કાયદો આવે અને કાયદો એવો હોય કે જેમાં સમાજની દીકરી સમાજમાં લગ્ન કરે અને બીજા કોઈ પણ અસામાજિક તત્વ આજે કોઈ પણ જ્ઞાતિનો હોય, દરેક સમાજમાં અસામાજિક તત્વ હોય છે અને જે બગાડીને લગ્ન કરે છે એવા એક પણ લગ્ન ના થવા જોઈએ એવા આજે સોગંદ લેવડાવો સમાજમાં. સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. અને તમને પણ વિપુલ કહું છું, આખું સંગઠન અમને સહકાર આપો તમારા લેટર પેડ ઉપર કે સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ. આજે પાટીદાર સમાજનો દીકરો પણ જો કોઈ અન્ય જ્ઞાતિની દીકરી લાવે તો અમે તમારા સાથે છીએ. અમદાવાદ શહેરના મેયરને લાગ્યો પાણીપુરીનો ચસ્કો. મેયર હિતેશભાઈ બારોટ ભાજપના નેતાઓએ પાણીપુરી ખાધી. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહે પણ ખાધી પાણીપુરી. પૂર્વ ધારાસભ્ય કૌશિક જૈન પણ પાણીપુરીની મજા માણતા જોવા મળ્યા. અમદાવાદમાં મચ્છરોના ઉપદ્રવને ડામવા મનપા દ્વારા કરાતી ફોગિંગ કામગીરીના બસ મોટા ખર્ચને લઈને વિવાદ સામે આવ્યો.
ચાલુ વર્ષે 2026-27માં કોર્પોરેશન દ્વારા ફોગિંગ અને પોરાનાશક પ્રવૃત્તિઓ માટે ₹12 કરોડનું તોતિંગ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ 2025-26ના ₹10.94 કરોડના બજેટ કરતાં ઘણું વધારે. અગાઉ શહેરમાં ઘરોની સંખ્યા 19.34 લાખથી વધીને 22.88 લાખ થતા અને મેનપાવર 704થી વધારીને 903 કરવો પડતા આ ખર્ચ વધ્યો. પરંતુ બીજી તરફ જનતામાં એ સવાલ ઉઠી રહ્યો છે કે શું ખરેખર સોસાયટીઓમાં આ સ્તરે ફોગિંગ થાય છે કે પછી માત્ર કાગળ પર ધુમાડો કરીને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. 2025-26માં 10.94 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાંથી 5.57 કરોડ રૂપિયાની ચૂકવણી થયેલી હતી. એ વખતે 19,34,400 ઘર અમદાવાદમાં હતા. હાલ 2026-27માં કુલ 22,88,500 ઘર છે, એટલે કે ઘરની સંખ્યામાં પણ વધારો થયો છે, જેને કારણે મેન પાવર પણ વધારવાની જરૂર પડી છે. ગયા વર્ષે 2025-26માં જ્યારે 704 માણસો કામ કરતા હતા, આ વખતે 903 માણસો કામ કરનાર છે.